મૂકી દીધી હશે. દામિનીને કેટલી વાર કીધું છે કે વ્યવસ્થિત મૂકવાની વસ્તુ મળી જાય ટાઈમે. હા બધું કરી ગયું. હાશ અમારી નેહાને બહુ જ ભાવે છે. ફટાફટ બનાવી લીધું ને બસ શાંતિ થઈ ગઈ. હું આ પણ આટલી બધી વાહ થોડી નિરાત રાખ. તમને મેં કીધું તું કે એનો રસ લેતા છો કેરીનો મંગાવ્યો કે નહીં તમે સાગરિયા પાસે? આવી જાય બાપા બધું ટાઈમે. હજી તારી દીકરીને આવવા તો દે. અને આમ જો એને છે ને મીઠાઈ પણ બહુ ભાવે છે. તો લા મીઠાઈ વાળાને ત્યાંથી તમે મીઠાઈ લેતા આવજો કાજુ કતરીને એવું. મને નથી ખબર હે કે મારી દીકરીને મીઠાઈ બહુ ભાવે છે. અરે બાપા એ એકવાર આવી તો જવા દે. એની બધી વસ્તુ આજે હાજર થઈ જાય. જો એને પાતરા બહુ ભાવે છે, સમોસા બહુ ભાવે, પેટીસ બહુ ભાવે, બધું જ બનાવી રાખ્યું છે એના માટે. બહુ કર્યો પણ તે શીરો બનાવવાનું તો ભૂલી જ ગઈ. હવે ભગવાન શીરો અરે બાપા ઈ કઈ આજને આજ નથી વહી જવાની, રોકાવાની છે. આ રોજ એને કઈક અલગ અલગ ખવડાવજે. આવતા આવે ધ્યા કરે બધું ખવડાવી દે. કેટલા વખત પછી આપણી દીકરી આવે છે ખબર છે ને? અરે પણ એના પેટમાં હમાશે કેટલું હું એમ કહું છું તને. ખરેખર આ તમે વિદેશ મોકલીને એ જ ખોટું કર્યું નેહાને. આમ તો કહેતા હતા કે મારી દીકરી મારા કાળજાનો કટકો છે અને કાળજાના કટકાને કેટલા વખતે વિદેશ મોકલી દીધી છે બોલો. સાચી વાત છે તારી. હા વિદેશનો મોહ આપણે નહોતો. હા એને જવું અને 3 વર્ષે આવી રહી છે તો હું તો એવું વિચારું છું કે હવે પાછી જવા જ નથી. હવે અહીં ના જ રાખ્યું આપણી નજરની સામે. સાચું કહો છો? હવે નહીં મોકલો ને એને? ભાઈ સાહેબ મારે તો કોઈ નથી મોકલવા. હા સાગર તે જોડે ઉપાડો લઈને બેઠો છે એને જવું છે. હું તો એમ કહું છું કે બને ત્યાં સુધી એને છે ને આમ થોડુંક એક વાતમાં એવો બોલે ને કે એ ત્યાં જવાનું બંધ કરી દે, વિચાર જ બંધ કરી દે. એકવાર દામિની પણ કહેતી હતી કે મોટી બેન ગઈ છે ને તો મારે પણ ત્યાં જવું છે. ઓહો એટલે આખું ઘર વહી જાય એ હું તું ટાંડો મુંડો બે જ રહેવું. ના રે ના, હવે મારે 3 માંથી એક પણ દીકરાને ત્યાં મોકલવા નથી થતા. આ કેટલા સમયથી નેહાને નથી જોઈને તો પણ એમ થાય છે કે મારી દીકરી મજામાં તો હશે ને, શું કરતી હશે ત્યાં, કેટલી ચિંતા થઈ. આ 3 વર્ષ મને 30 વર્ષ જેવા લાગ્યા છે. જો હું તો એમ કહું છું છોકરાઓને કે ભાઈ આખો ખાતા હોય ને તો અડધો ખાજો પણ રેજો આપણા મલકમાં. આપણા મલકમાં જે માયા છે ને એ માયા બીજા મલકમાં ક્યાંય જોવા નથી મળતી. સાચી જ વાત છે. આની કરતા ઓછું ભણાયો તો સારું હતું. આ વિદેશનો મોહ તો ન લાગે છોકરાઓને? એવું કોણે કીધું કે વધારે ભણેલા હોય એને જ મોહ લાગે? આ જો પસા કાકાનો છોકરો 3 ચોપડી ભણેલો છે આ તોય નથી કેનેડામાં જઈને બેઠો. હે ભલે કરે છે ત્યાં જઈને ખેતી જ તે પણ ટૂંકમાં મારે કહેવાનું છે કે ભણેલા હોય કે અભણ હોય તું જાય તો ખરા બધે. સારું હવે બહુ કહી દીધા તમે. હવે સાગરને ફોન કરીને કહેજો પાછા એક પણ વસ્તુ મારી દીકરીની ભાવતી વસ્તુ રહી ગઈ ને તો વારો કાઢ નાખશે તમારો. તે અત્યારે આજે બનાવ્યું છે ને એમાં તારી દીકરીનું પેટ ભરાઈ જાય. પછી કાલ માટે કંઈક થોડુંક રાખ, કાલે મીઠાઈ ખાશે, પરમ દિવસ માટે થોડુંક રાખ, એ સાગર લાવશે. આ બધું છે ને એક દિવસ રાખ. આ એક જ દિવસે બધું ઠૂંસાઈ દે ને તો ઓલી બીમાર પડી જાય. અને તમે કંઈક 2 દિવસ પહેલા વાત કરતા હતા કોઈના ફોનમાં કે મારી નેહા આવવાની છે, એને જોણ જોવાનું છે, માંડ કરીને છોકરી કેટલા વખત પછી અહીંયા આવે છે ત્યાં તમે એને પારકા ઘરે મોકલી દેવાની વાત કરો છો. જો દીકરી તો હારે શોભે. હા દીકરી કદાચ હાથ હોનાની હોય ને તો માવતરના ઘરે ન રહે, એને રાખવાની ન હોય. ખબર છે મને કે દીકરી ઉંમરલાયક થાય ને તો સાસરે મોકલી દેવી જોઈએ પણ એવું તો નથી ને કે આપણી દીકરી સાસરે નહીં જાય. એના સમયે વહી જશે. એના સમયે તો વહી જશે પણ મને નથી લાગતું કે આપણે જે છોકરો ગોતશું ને એ એને પસંદ આવશે. કેમ વળી? ભણેલી ગણેલી છે, પાછી વિદેશમાં રહીને આવી 3 વર્ષ, એટલે આ એના છોકરા મને લાગે એને ધ્યાનમાં જ નહીં આવે. સારું હવે જવા દો ને. હવે બાયોડેટા મંગાવી લેજો એટલે જોયું જશે. હવે છે ને તમને કીધું નહીં એ લઈ આવો. જાઓ તું તારી તૈયારી કરી રાખ, હમણાં બધું લઈને આવું છું. જાઓ જલ્દી. અને અમને ભૂલી જાવ તો ફોન કરજો પાછા. હા કેટલા વાગ્યા? તું છે ખસને આગો છે લે કોની રાહ જોવાય છે? દીદી આવવાની છે ને. દીદીની રાહ જોઉં છું. દરવાજો શું કામ
કરે છે દીદી આવે ને ફટાકથી અંદર આવી જાય જો દરવાજો અરે પણ ન કરે સમજો ડોરબેલ વગાડશે આપણા ઘરમાં છે ને ડોરબેલ ની સુવિધા છે એ વગાડશે તો તને ખબર પડી જશે કોઈ આવ્યું છે તું દરવાજો ખોલજે દીદી હોય તો સ્વાગત કરી લેજે પણ એવું બધું કરવાની જરૂર શું છે આપણા ઘરમાં ક્યાં ને એટલું બધું છે કે કોઈ આવીને લઈને જતું રહેશે પણ રાખવા દે ને ખુલ્લો ઓહ દીદી આવવાની છે દીદી હે દીદી આવવાની છે અરે રે મને તો ખબર જ નહોતી કે દીદી આવવાની છે ધક્કો શેનો મારે એક વાત કહેતો તું મને આ દીદી આવ્યો એટલું બધું હરખ જ્યાં સુધી દીદી અહીંયા હતી ત્યાં સુધી તો ઝઘડો કરવામાંથી ઊંચી નહોતી આવતી મારું આ લઈ ગઈ મારું પેલું લઈ ગઈ હે આ અચાનક દીદી પ્રત્યેનો પ્રેમ ક્યાંથી જાગ્યો બોલ 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 એક્ચ્યુઅલી દીદી આવે છે ને, એક્ચ્યુઅલી દીદી આવે જ છે તો મેં એની પાસે મેકઅપ મંગાવ્યો છે ત્યાં કહેતી હતી કે બહુ સરસ સરસ મેકઅપ મળે છે અને સાથે સાથે બીજી ઘણી બધી ગિફ્ટો લાવવાની છે અરે પણ આયો બે પાછી લે સીધે સીધું કહી દે ને કે ગરજે ગધેડાને બાપ કરવા નીકળી છો ગરજુડી એક નંબરની એટલે તને દીદી આવે છે એની ખુશી છે કે તારો આ બધો મેકઅપનો સામાન આવવાનો છે એની ખુશી છે ખબર છે બધી બહુ મોટી માયા છો તું પત્યું પતિ બોલી લીધું તે શું શું હું કઈ એવી સેલ્ફિશ નથી બેન આવે ની એ ખુશી છે પણ એના કરતા વધારે ખુશી મેકઅપ આવે ને એની છે પણ જવા દે તારી પાસે તો છે ને ખુશી છે જ નહીં મારી વાત કરું ને તો હું બહુ વધારે ખુશ છું પૂછ કેમ મને ખબર છે શું તે કંઈક મંગાવ્યું છે ને શું મંગાવ્યું છે ચીપ પીપલ્સ ચીપડા તને શું લાગે છે હું તારી જેવો છું હા મારથી એ જાય એવો છે તું ઓહ મોઢું સંભાળીને બોલ કમસે કમ પોતાની હાઈટ જોઈને તો વાત કર હાઈટ પર ના જતો હાઈટ પર ના જતો ના ના કે ના ના બોલ 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 એટલે આ ઉભો રહીને વાત કર શું મંગાવ્યું છે સાચું બોલ મેં કઈ મંગાવ્યું નથી પણ બેન સાથે છે ને મારી પૂરેપૂરી વાત થઈ ગઈ છે બેને મને કીધું છે કે આ વખતે હું ઇન્ડિયા ઘરે આવું ને એટલે રિટર્નમાં મને પણ સાથે લઈ જવાની છે એમની તારે જ્યાં જવું હોય ત્યાં જા પણ તું હછડવું પડે છે એક્સાઇટમેન્ટ યુ નો તારે ત્યાં જઈને શું કામ છે તુંય જતો રહીશ દીદી જતા રહેશે પછી તું મંજીરા યાર તમે લોકો એવું ના કરો તમે બધા જતા રહેશો તો હું અહીં એકલી શું કરીશ મંજીરા વગાડજે કીધું તો ખરું સારામાં સારો બિઝનેસ છે સારામાં સારો પતિ પણ મળી જશે મંજીરા વગાડીને કારણ કે અત્યારે તબલાનો પણ ટ્રેન્ડ ચાલે છે ને બોલમાં અને તમારે કંઈક કહેવાય જશે હું છે ને પપ્પાને બધી કહી દે હું છે ને પપ્પાને બધી વાત કરી દેવાની છું કે તું મને હેરાન કરે છે જો પપ્પાને ના કહેતી તું ખબર છે કે પપ્પા મારી દુખતી રગ છે જ્યારે જુઓ ત્યારે દુખતી રગ પકડે ચીબલી કઈ નહીં છોડ ને સાચું કહું ને તો દીદી આવે છે ને એની મને બહુ ખુશી છે જો ને કેટલા સમય પછી દીદી આવશે 3 વર્ષ થઈ ગયા ખાલી એને વિડીયો કોલમાં જોઈએ છીએ એ વાત તો છે જ કેવી મજા આવતી નહીં આપણે લોકો બહાર જતા પછી રાત્રે 2 વાગે મેગી બનાવતા અને ઓલો કિસ્સો તને યાદ છે આપણે રાત્રે મૂવી જોઈને ઘરે આવતા હતા ટ્રિપલ સવારી અને એમાં જે કૂતરા પાછળથી આવતા અને પછી દીદીએ જે રોવાનું ચાલુ કર્યું હતું અરે દીદી તો આ ઠેકડો મારીને ગાડી પર બેસી ગયા હતા હું શું કામ તારી સાથે વાત કરું છું ચાલ જા મારા બેનની રાહ જોવાની છે ચાલ વધારાનો માળ નીકળ
અરે નેહા બેટા કેમ છે તું હા નેહાની માં બેટા શું છે કે જો નેહા બેટા આવામાં કઈ તકલીફ તો નથી પડી ને જરાય નહીં પપ્પા. બેટા કેટલી બદલાઈ ગઈ છે તું આ 3 વર્ષ થયા તને જોઈ નથી એને 3 વર્ષ 30 વર્ષ જેવા લાગે દીકરા. હવે વિદેશ નથી જવાનું તારે, અહીંયા જ રહેવાનું છે. બાપા એ બધી વાત અત્યારે મૂક ને દીદી અત્યારે આવી છે હું ક્યારની રાહ જોતી હતી, પછી કંટાળીને હું મારા રૂમમાં જઈને સૂઈ ગઈ હતી. એટલે કે તું મને લેવા કેમ ના આવી? કેમ ના આવી લેવા? બોલ તો. એ તો દીદી ઘરે રાહ જોતી હતી ને. હા, ભાઈને કીધું તું મેં. ભાઈ કહેતો તો કે બેનને લેવા હું જઈશ, પણ આવ્યો જ નહીં. સાગર ક્યાં છે પણ? અરે તો હવારમાં મંડાણો સાગર! હું જઈશ અરે બે કેમ છો મજામાં મજામાં છો દીદી તારું બેગ ક્યાં છે? ફર્સ્ટ ક્લાસ. પહેલા એટલે તમે લોકો લેવા કેમ ના આવ્યા મને? શાંતિ રાખ ને ના ના લઈ લે દીદી મેં કીધું તું એ લાવી કે નહીં? નથી લાવી ચૂપ રહે તું. તું શાંતિ રાખ ને I love you. ગરજુડી સાગર, એ શું? પેલા બધી અરે વાત જવા દો. મને એ કહો, તમે બંનેમાંથી એક જણ પણ લેવા ના આવ્યું. હવે તું કઈ દીદી મેં તો કીધું જ તું કે હું લેવા જાઉં, પણ એને શું કીધું ખબર છે? તને એમાં શું ખબર પડવાની? એટલે તારે નથી જવાનું, હું જઈશ, પણ પોતે જ ન આવ્યો. એના અરે ફ્રેન્ડ સાથે પણ- ગયો હતો બહાર. નેહા ઓ આ બધા છે ને બાંધવામાંથી નવરા આવે બે તો તને લેવા આવે ને હજી આ ઈ ના ઈ જ છે અરે એ તો હું થોડો જાને દીદી અમે તને બહુ જ મિસ કરી. તને ખબર છે અમે ભાઈ બેન જ્યારે વાતો કરતા હોય ને ત્યારે તને યાદ કરીએ. બટ દીદી અમને લોકોને બહુ જ મિસ કરતી હતી. સાચું કહું ને તો અહીંયા જેટલી મજા છે ને એટલી ત્યાં નથી. જો નથી બેસાડો તો અરે ખરા. બેહાડો. હા. અરે પણ હવે Sorry. એને છે ને થોડીક વાર આરામ કરવા દો હવે આ બિચારી લાંબી સફર કરીને આવી છે થાકી ગઈ હોય દીદી 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 હા, હું શું કહું છું તમે જવાના ક્યારે પાછા એ લે લે જો આવ્યા છે એમ જો તો. શાંતિ રાખ તું પૂછવું તો પડે ને આપણે કઈ એને આરામ કરવા દે એમ જા એને આરામ કરવા દે લઈ જાય એને પણ એને તને હું ભારી પડું છું. ના ના ભારી પડું છું ને. એવું નથી પણ પ્લાનિંગ કરવું પડે ને કે તમે કેટલા દિવસ માટે મતલબ આવ્યા છો એ સમયમાં અમારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને પછી પણ તારે શું કરવાનું છે હે ઓહ, સમજી ગઈ. હે શું પપ્પા હવે તો કઈ સાંભળ્યું જ નહીં. હા હું કીધું હું આમ એ જવાની એમ દીદી જવાની બીજું શું હોય? હા, એમ ક્યારે જવાની શાંતિ રહે હે આવી છે ને તો 2-3 મહિના રોકાઈને જ જશે 2-3 મહિના તું તારે 5-6 મહિના રોકાય 5-6 મહિનાનો રોકાવા અરે. પાછી તું તો કહેતી હતી ને મોકલવી જ નથી હવે ના ના એવું તો ચાલે જ નહીં હો, જવું પડે અરે કેટલું કામ કરે મારી બેન ત્યાં હારું નહીં પણ હું તો અરે. કામ માટે અહીંયા આવી ગઈ છું. કાયમ હા લે શાંતિ રાખો અત્યારે એ બધી વાત મૂકો. દીદી તને ખબર છે તું અહીં આવી છો ને તો 1-2 દિવસમાં તો 3-4 કિલો તારો વજન ઘટી જશે કારણ કે મમ્મી એ ને આ- ચટણી બનાવી છે. જવા દીકરો, જા આરામ કર. આ બંનેની વાત નહીં ખૂટે. એક કામ કરો તમે ફ્રેશ થઈ જાઓ. એમાં એવું છે, સાચું કહું? હા. નહીં, આને છે ને મારી સાથે આ બચ્ચી પછી ફ્રેશ થઈ જાય ને એમ એમ હું જાઓ તારી જાઓ. તારી સાથે હું હતું ફ્રેશ થવાનું છે એમ મારી સાથે. એને ફ્રેશ થવા ઉપર જવાનું છે બેગને બેગરાવાનું નહીં આજ. તો એમ ચાલ જાઓ. તારા માટે કંઈક લાવી છું. ને હા, જાને અમે જઈએ છીએ અમે જઈએ મારા છીએ. માટે કઈ નહીં. તું જા અને તારા માટે કંઈ નથી લાવી. એલા તમે બે આય રહ્યો એને જવા દો આ હક નહીં લેવા દો તમે એને હું હમણાં આવું અરે ગાંડા થઈ ગયા બે બધી તૈયારી થઈ ગઈ છે ને બધું થઈ ગયું છે. આદમી પણ એવું કીધું ને ને ક્યારની ખવડાવે છે અને હજી પ્લીઝ મેં મારું પેટ ફૂલ થઈ ગયું છે. પ્લીઝ મારાથી નહીં ખવાય. એક શું આટલા ટાઈમનું બધું ભેગું ખવડાવી દેશે તું મને? તું ખા. આ દૂધનો ગ્લાસ હજી
મમ્મી પણ કીધું ને ચૂપ. તને ખબર છે ને મને દૂધ નથી ભાવતું. તો ખરેખર નેહા તું પેલા જેવી જ રહી છો. ખાવામાં કઈ ખબર પડે નહીં. આમ જો તો સેજ પણ તારું બોડી બન્યું છે અને હું તારી સાથે આવ્યો હોત ને તો તારું કેટલું ધ્યાન રાખત. મમ્મી આવી પછી મમ્મી બસ મમ્મી પ્લીઝ 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 બે હાથ જોડું છું પ્લીઝ. મારો દીકરો બોલાયો આ લાસ્ટ. આવીને ત્યાંથી છે ને તું મારા ખાવા પાછળ પડી છે તને ખબર છે પછી બહુ ખાઈશ ને મમ્મી આગળ તો એક મિનિટ ના આ કંઈક છે તારા મોઢા પાસે આગળ ખરેખર નેહા તું પેલા જેવી છો નટખટ. મને એમ હતું કે મારી દીકરી મોટી થશે ને તો ડાય થઈ જશે. પણ આ તો ફોરેનની ધરતી પર જઈને પણ હજી તું અહીંયાના સંસ્કાર ભૂલી નથી. કેવી રીતે ભૂલું મમ્મી અહીંયાના સંસ્કાર અને ત્યાંના સંસ્કાર અહીંયાની સંસ્કૃતિ અને ત્યાંની સંસ્કૃતિમાં બહુ જ ફરક છે મમ્મી. અહીંયા લાગણી છે પ્રેમ છે એકબીજા માટે માન સન્માન છે અને ત્યાં તો મમ્મી કોઈ કોઈને પૂછતું પણ નથી બસ કામ કામ ને કામ કામ કરો ઘરે આવો ખાઓ અને સૂઈ જાઓ કોઈની સાથે વાત કરવાનો પણ સમય નથી રહેતો મમ્મી. સાચું કહું ને તો ઘણીવાર એવું થાય કે કોઈક બીજા જ ગ્રહ ઉપર હું આવી ગઈ છું. શું કરું તમે બધા આમ તો હું હોવા છતાં પણ મારી સાથે હોઉં છું એટલે થોડું મનને મનાવીને રહી લઉં છું. સાચું કહું બહુ મિસ કરતી હોઉં છું મમ્મી. અને આ અહીંયાની હવામાં છે ને મમ્મી જાદુ છે. અહીંયા આવીએ ને એટલે આપણાપણું લાગે પોતાનાપણું લાગે આપણને અને ત્યાં તો જાણતા હોય ને તો પણ અજાણા લાગે આપણને. નેહા તું જોતામાં ક્યારે મોટી થઈ ગઈ અને ક્યારે વિદેશ જતી રહી ને એ જ ખબર ન પડી. આ 3 વર્ષ તો તને ખબર છે 300 વર્ષ જેવા લાગે. અને માવતર માટે સંતાનમાં દીકરી હોય કે દીકરો તો બધાના માટે પ્રેમ સરખો હોય છે. તને ખબર છે દિવાળી વખતે આપણે ગામડે જતા અને કેવી મોજ મસ્તી કરતા એક સાથે બધા બેસીને અને તું સાગર અને દામિની આખા ફળિયામાં કેટલા કૂદકા મારતા ત્યારે હું કહેતી હતી ને કે હવે તમે નાના નથી બસ ત્યાં જઈએ ને એ સ્મૃતિ હંમેશા આંખની આગળ આવતી હોય છે. અને તને ખબર છે મમ્મી અમે નાના હતા ને દિવાળી પર જ્યારે બધી પૂરી ને ભજીયા બનાવતા તો અમે લોકો ચાદર લઈને ચાદરની અંદર 3 જણા સંતાઈ જતા અને હું શું કરતી ખબર છે જે પહેલા ખાઈ જશે ને એને એ વસ્તુ આપી દેવાની હું બધું ખાઈ જતી અને એ 2 જણાની વસ્તુ લઈને હું ખાઈ જતી. અને એકવાર આ ખેતરમાં પેલું દાદરનું ઉપયોગ થાય ને એ 3 લઈને કેવા દોડતા હતા એકબીજા અને એ સમય વાગી ગયું હોત તો આ બધી વાતો જ્યારે યાદ આવે ને ત્યારે એમ થતું કે છોકરાઓ જલ્દી મોટા થઈ જાય તો સારું. બાળપણ ક્યારેય ગયું જ ન હોત મમ્મી. તો અમે કેવા મસ્તીથી ત્યારે રહેતા હતા અને કહેવાય ને બાળપણ એકદમ નિર્દોષ હોય છે. સમજદારી આવી જાય ને એટલે જવાબદારીઓ આવી જાય. હવે છે ને આ બધું ભાષણ બંધ કરી દે બોલવાનું એટલે આ છે ને આ ખાઈ લે. પ્લીઝ 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 મમ્મી. મોટા પછી પ્રોપર થઈ રીતે મારું ઓકે ચાલ ચાલ તો આપણે રસોડામાં હા જઈએ. ચાલ વાતો કરતા રહીશું અને હા. કામ કરતા રહીશું. ચાલ, ચાલ, ચાલ. હા સંસ્કારી હા ભગવાન તો તને જોઈને ખુશ થઈ ગયા છો હો દીદી. ભગવાનને જોઈને હું ખુશ થઈ ગઈ. ગાંડી સાવ ગાંડી ને ગાંડી રહી. હું ગાંડી છું કે નહીં એ પછી નક્કી કરીશું પણ ખરેખર આવીને ભગવાનને તો યાદ કર્યા સંસ્કાર ભૂલી નથી હજુ. એટલે યાદ નથી કર્યા હું ત્યાં પણ ડેલી પૂજા કરું છું. આપણે આપણા સંસ્કારો તો ના જ ભૂલવા જોઈએ. મને તો લાગે છે કે તું અહીંયા રહે છે પણ પૂજા નથી કરતી.
તું તારા સંસ્કાર ભૂલી ગઈ ને એવું લાગે છે. ના ના દીદી, હર 5 મિનિટે છે ને ભગવાનને હું યાદ કરું છું. હે ભગવાન, પ્લીઝ ભગવાન મને આપી દેજો. હે ભગવાન, મને પેલું આપી દેજો. કારણ કે તારી શું શું ફરમાઈશો છે ને મને બધી જ ખબર છે. હા એવું જ. ભગવાનને તો મેં છે ને મારા યાર બનાવી લીધા છે. કાંઈ પણ કમ્પ્લેન હોય એટલે એમ જ કહું, યાર ભગવાન કેમ? ખોટો મને ફોન કરીને વસ્તુ મંગાવી. આ તારા યારને જ કહી દીધું હતું. આ તારા ભગવાનને મતલબ કે મેકઅપ લેતા આવજો, આ લેતા આવજો, પેલું લેતા આવજો. બેગ ભરીને લઈ આવતે ને, ખોટી હું લઈને આવી. કંઈ વાંધો નહીં, પાછો લેતી જઈશ. ભગવાન બધી જગ્યાએ ન પહોંચી શકે ને એટલે જ તો એમને મોટી બહેનનું નિર્માણ કર્યું છે. મેં ભગવાને કીધું, ભગવાને તમને કીધું, તમે લઈ આવ્યા ને. બેટુડી, બોલવા માટે છે ને તને કોઈ ના પહોંચી શકે, કોઈ નહીં. ફોન ક્યાં ગયો? ફોન ભૂલી ગઈ. હું છે ને ફોન લઈને આવું, આપણે બધા ફોટા પાડવાના છે. બધાને ખબર તો પડવી જોઈએ ને કે મારી બેન પાછી આવી ગઈ છે. હા, થોડું પેલું કહેવાય ને પેલા શું બોલો છો તમે લોકો? Show off. હા, શો ઓફ કરશો ને. હા તો દીદી, હું શું કહું છું, ત્યાં તને આમ રહેવાની કેવી મજા આવે? આ વખતે મને પણ લેતી જઈશ. ત્યાં ત્યાં આવું છે. હા તો મતલબ મેં સાંભળ્યું છે કે માણસ વિદેશ જાય ને પછી એની લાઈફસ્ટાઈલ બદલાઈ જાય છે. ત્યાં રહેવાની કંઈક અલગ જ મજા છે. સાંભળ્યું છે, જોયું ક્યારે? સમજાણું નહીં કે? એટલે તને એવું લાગતું હશે ને કે ત્યાં રહે છે એટલે લોકો કેટલા જલસા કરતા હશે, મજા કરતા હશે. હા તો એવું કંઈ જ નથી મારી બેના. હા, એટલે તને ત્યાં નથી ગમતું? હમ. બિલકુલ નહીં. કેમ? અરે ત્યાં તો લોકો કેટલા ફ્રીડમથી રહેતા હોય છે. કોઈને કાંઈ કહેવાનું નહીં, કાંઈ પૂછવાનું નહીં, તો પણ એ જ તો તકલીફ છે ને કે ત્યાં કોઈને પૂછતું જ નથી કોઈ. ત્યાં કોઈ કોઈને બોલાવવા જ રાજી નથી. ત્યાં કોણ શું કરે છે, ક્યાં જાય છે, શું છે ને જેમ ભાવે ને એમ રહે છે. કોઈના માટે કોઈ લાગણી નથી ત્યાં. આજે તું અને હું બેન છીએ ને, તારા મનમાં મારા માટે જે લાગણી છે, જે માન સન્માન છે, ત્યાં એ વસ્તુ કંઈ જ નથી. કંઈ વાંધો નહીં. સાચું કહું, વિદેશનો તો એક મોહ જ છે, પણ ત્યાં ફક્ત લોકો પૈસા પાછળ ભાગે છે. પૈસા કમા, ઉડાવ, ખાઈ પીને સૂઈ જાય, બાકી કાંઈ નહીં. હું તો પોતે જ વિચારું છું કે ત્યાં નથી જવું મારે. સાચું? તું અહીંયા જ રહીશ? વાવ, કેટલી સારી વાત કહેવાય ને. હવે મારા મમ્મી પાસે પરમિશન નહીં લેવી પડે. પોતાને કહી દઈશ અને તું મમ્મીને બનાવી લઈશ. મારે મારા પરિવાર સાથે રહેવું છે ને એટલે. કંઈ વાંધો નહીં. તને જ્યાં સારું લાગે ને ત્યાં તું રહી શકે છે. મમ્મી તને નીચે બોલાવતા હતા, એ જ કહેવા આવી હતી ને એ જ ભૂલી ગઈ. બોલ. દાઉ, સાચું કહું, પરિવાર સાથે જે મજા છે ને રહેવાની, એ એકલા રહેવામાં મજા નથી. અને હું ત્યાં સાવ એકલી પડી જાઉં છું. ઇમોશનલ ફૂલ મારી બેન. આવતી જા, મમ્મી બોલાવે છે ને તો મને ખીજા છે. જા ફટાફટ. મારી બેગમાં પેલી વસ્તુ હતી એ કાં ગઈ? સાચું બોલજે. જો મને વગર પૂછે તારું બેગ કઈ વાંધો નહીં. તું છે ને, હું બેગ લઈ લઉં છું તારું. હમણાં નહીં, હું આપું છું તને. ગુડ મોર્નિંગ પાપા. અરે વેરી ગુડ મોર્નિંગ બેટા, વેરી ગુડ મોર્નિંગ. આવો, બેસ 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 બેસ. તમે હજી પણ આ બુક્સ વાંચવાનો શોખ ગયો નથી નહીં? અરે બેટા, આ તો હું મરીશ ને ત્યાં સુધી રહેશે. હા. અરે એ બધું તારે નથી વાંચવું. પણ તમારે આ વાંચીને શું કરવું છે? બેટો વાલી વિધવા બહુ કઈ. અરે નવરા બેઠા બેઠા ટાઈમ પાસ કરીએ. હું શું કહું બેટા તને, હા કાલે તું આવીને કઈ વાત જ ન થઈ તારી યાર. બોલે બે કલબલિયા હતા, અરે બાપા, મગજનું દહીં કરી નાખ્યું તારું તો. એટલે બેટા, હા વિદેશમાં તને ગમે તો છે ને, આમ નોકરી બોકરી તો હરકી હાલે છે ને. જો બેટા કાંઈ પ્રોબ્લેમ હોય તો કહેજે. પૈસા પૈસાની કાંઈ કમી છે, કાંઈ વાંધો છે, બોલ. ના પાપા, બોલો વાંધો નહીં. એમ તો ત્યાં કોઈ, એમ તો ત્યાં કોઈ, એમ તો હું એમ ત્યાં. પૂછું ને તને ત્યાં કંઈ કમી છે? હા પપ્પા, કમી તો છે. હા, ઓકે, ફરીથી રહેવું ત્યાં બેટા આમ તને કંઈ કમી તો નથી ને? છે ને બાપા. તમારી અને મમ્મીની કમી છે ત્યાં મારા.
બંને ભાઈ બહેનોની કમી છે ત્યાં. હમ. એમ તો વિદેશમાં રહેવું એમ સારું છે, પણ ત્યાં કોઈની લાગણી કે પ્રેમ ના તમને મળી શકે. એ તો વાત તારી સાચી છે. વિદેશમાં કોઈ કોઈનું નથી. સાચી વાત. પોતાનું ધ્યાન પોતાએ જ રાખવાનું. ત્યાં બધા પોતપોતાનામાં જ બિઝી હોય પાપા. કોઈને કોઈની સાથે વાત કરવાનો સમય નથી. કદાચ તમને વાગ્યું પણ હોય ને તો કોઈ તમને પૂછવા ના આવે. કોઈ પણ તકલીફ થઈ હોય ને તો તમને કોઈ પૂછવા ના આવે કે તમને શું થયું છે. અરે બેટા, અહીંયા ભારતમાં આપણે એક દિવસ ખાલી ઘરની બહાર ન નીકળીએ ને તો આડોશ પાડોશ થોડા ઘરમાં આવે કે ભાઈ જીતુભાઈ શું થયું છે, કંઈ પ્રોબ્લેમ થયો છે, કંઈ તકલીફ છે, કંઈ દવાખાનું છે, માંદા પડ્યા છો, કેટલા પ્રશ્નો પૂછે. અને વિદેશમાં તો આ માયલું કાંઈ નહીં. અરે તમે એક દી ન નીકળો કે મહિનો ન નીકળો, કોઈ બતાવે નહીં તમને. સાચી વાત છે. એટલા ટાઈમમાં મેં ઘણું બધું જોઈ લીધું બાપા, કે ત્યાં લાગણીનો બહુ અભાવ છે. કોઈના મનમાં કોઈના માટે લાગણી જ નથી કે ને, શૂન્ય છે માણસ ત્યાં. એટલે વિદેશનો મોહ જે છે ને પપ્પા, એ શું વાતો ચાલી રહી છે વિદેશને લઈને? શું વાત કહું પપ્પા સાથે શું વાત કરું? અને તારું કેમ મોઢું એમ બગડેલું છે? સીધું રાખને મૂળ. શું થયું કોઈ અને આટલું નથી બેટા. સવારમાં જાગે ને એટલે રોજ જાગતા હોય તેનું જડબું એવું જ હોય. દામિની સાથે ઝઘડો કર્યો છે, બીજું તો શું હોય? ઝઘડો નથી થયો મારો કોઈની સાથે. તો તને શું થયું વળી? મારે તમને કેવું છે બેન, મને શું કેવું છે? એ જે જગ્યાએ આપણે રહીએ ને હમ. એના વખાણ કરવાના હોય, અવગુણ ન ગાવાના હોય. અરે વિદેશ એટલે શું વાત કરું વિદેશની. અરે પણ એ અવગુણ ક્યાં ગાય છે? આ ન્યાની રિયાલિટી કે છે. રિયાલિટી જો, રિયાલિટી તો આપણા ઇન્ડિયાની પણ છે ઘણી. શું છે? અહીંયા ના, પણ ના, લોકો તેને ભૂખે મરે છે, સરખી રીતે કોઈ કામ નથી કરી અરે શકતું. જેને કામ નથી કરવું ને એ લોકો ભૂખે મરે છે. આ જે માણસને કામ કરીને પૈસો કમાવો છે ને કોઈ દિવસ ભૂખે નથી મરતો ભારત. અહીંની આવક જ એટલી છે કે આખી જિંદગી ગમે એટલું તમે રડો ને તોય ભેગું ન થાય. એની બદલે વિદેશમાં તમે થોડુંક કમાવો ને તો પણ જાદુ થઈ જાય. તું તો ત્યાં બહુ રહીને આવ્યો ને, તને ત્યાંની બહુ જ ખબર છે. તને ખબર છે અહીંયા કમસે કમ ભૂખું હશે ને કોઈ તો બાજુવાળું પૂછવા જશે કે તમે ભૂખા છો, ભટકું રોટલો આપશે. પણ ત્યાં તમને કોઈ પૂછવા નહીં આવે. ભૂખે તરફડીને મરી જશો ને બસ તો આમ પણ જ નહીં. બેન, બસ બંધ કર તારું આ. જો ત્યાં છે ને કોઈ ભૂખ્ય રહેતું જ નથી. અને બીજી વાત કે ન્યાની સંસ્કૃતિ ને અહીંની સંસ્કૃતિમાં જમીન આસમાનનો ફેર છે. તું મારી સાથે આટલી બહેસ શા માટે કરે છે અને ત્યાંનું શા માટે એટલું બધું લાગે છે? અરે તને એટલે જ કહું છું ભાઈ કે ત્યાંની સંસ્કૃતિમાં ને આપણી સંસ્કૃતિમાં આડા ગાડાનો ફેર છે. અહીંયા કરતા બેસ્ટ બેસ્ટ સંસ્કૃતિ છે ત્યાંની. ફોરવર્ડ લોકો છે, આપણી જેમ નહીં. અરે પણ તારે રહેવું ઇન્ડિયામાં અને વખાણ બહાર ના કરવા છે. હા, કરવા જ પડે ને. જે સાચું છે એ સાચું છે ને ખોટું છે એ ખોટું છે બેન. કહ્યું આપણે ત્યાં પણ છે ને ફોરવર્ડ જ છે બધા. પણ એક વસ્તુ છે કે આપણી સંસ્કૃતિ છે ને એ બધાને જકડી રાખે છે. રહેવા દે ને બેન. એટલા માટે મને તો એ સમજણ નથી પડતી કે જો જ્યાં રહીએ ને ત્યાંના કોઈથી અવગુણ ના ગાવા. પહેલું હું કોઈને અવગુણ નથી ગાતી, પણ છે ને આપણી સંસ્કૃતિ એકબીજાને જકડીને રાખે રહેવા દે ને બેન. હવે ખોટે ખોટી મગજમારી કરવી મારી સાથે. તને ખબર છે કે મારે વિદેશ આવવું છે છતાં પણ તું મગજમારી કરે છે મારી સાથે. વાત જ નથી કરવી તારી સાથે. હા? એક મિનિટ. શું છે? હા, મારે પણ કામ છે બહાર થોડુંક, એટલે તારી સાથે પણ થોડીક વાત કરવી છે. હા બેટા, તું આરામ કર. હા પણ સામે બોલ બોલ કરે છે જ્યારે હોય ત્યારે. મોટી બેનનું માન સન્માન રાખવાનું ભૂલી ગયો છે. તું તો જાણે છે ને કે આ નેહા જ્યારથી વિદેશમાં ગઈ છે ત્યારથી બિચારી સાવ એકલી પડી ગઈ છે. અને વિદેશમાં આપણું કોઈ નથી. ના તારા ખબર અંતર પૂછવા વાળું કોઈ હશે, ના તને સાંત્વના આપવા વાળું કોઈ હશે. બસ આ એકલો રહી અને ચીડચીડીઓ બની જશે. આમ પણ અહીંયા અમે લોકો સાથે છીએ તોય તારું મગજ આ રીતનું છે. હવે ત્યાં એકલો પડી જાય તો તારું મગજ કેવું થયું? જો દીકરા, હું તો તને એક જ સલાહ આપું કે આપણે ક્યાંય જવું નથી. આપણે આયના રહે આખો પરિવાર સાથે હળી મળીને રહીએ છીએ ને. અહીંયા તને કંઈ ખાવા પીવામાં વાંધો રહેવા દો. ના તારે ખૂટે છે મને એ કે. એ જે હોય તે. મોટી બેન ગઈ છે ને વિદેશ તો મારે જવું છે.
અરે વિદેશની શું વાત કરું, તમે શું કીધું કે ત્યાં સાંત્વના આપવા વાળું કોઈ છે નહીં, આપણી ખબર પૂછવા વાળું કોઈ છે નહીં. નથી. અરે પણ જરૂર જ શું છે? આવકનો એટલો મોટો સ્ત્રોત હોય, જીવવાની સાચી ઓળખ હોય, ત્યાં જોઈએ શું બીજું? દીકરા જેમાં પૈસા હોય ને તો ખબર પૂછવા વાળા પણ આવે અને સાંત્વના આપવા વાળા પણ આવે. તું જાણતો નથી દીકરા, હજી સુધી તું એકલો રહ્યો નથી ને, એટલે હા એકવાર એકલો રહીને જો તો તને ખબર પડે. અરે વિદેશ તો બહુ દૂરની વાત છે, ખાલી અહીંયા ને અહીંયા આપણા શહેરમાં થોડાક દિવસ એકલો તો રહી જાઓ તો તને ખબર પડે. એ જે હોય તે. મારે છે ને વિદેશ જવું છે, અરે મારું નામ બનાવવું છે, મારી આગવી ઓળખ ઊભી કરવી છે. અરે દીકરા, તો દેશમાં રહીને પણ તું તારી આગવી ઓળખ ઊભી કરી શકે. આ અરે દેશમાં તારે ધંધો ચાલુ કરવો હોય તો બોલ ને, હું તને રૂપિયા આપું. અરે નથી કરવો મારે આ દેશમાં ધંધો. અરે આટલું ભણ્યો છું, ગણ્યો છું, વેલ સેટ થવા માંગુ છું, તો વિદેશ જવામાં વાંધો શું છે? અરે ઓલરેડી દીકરા તું વેલ સેટ છે, આ તારે કમાવાની જરૂર જ ન. રહેવા દો ને. આ અહીંયા છે ને સારા એવા સ્કોપ છે જ નહીં. ગમે એટલું કદાચ ને ભણ્યા હોય ને તો આપણે છે ને આપણું કંઈ કરી ના શકીએ અને જોતું એટલું પેમેન્ટ ના મળી શકે તો શું કામનું? દીકરા કાંઈ કરવાની જરૂર નથી તારે. અહીંયા રહીને ખાલી તું છે ને આપણી ખેતીવાડી ખાલી છે ને સંભાળીને જ. ખેતીવાડી એટલે ભલે કરે નહીં તો કાંઈ નહીં ભાઈ, ખાલી ધ્યાન રાખે ને તોય ત્યાંથી આપણે 18 રૂપિયો આવશે. ખેતીવાડી કરવા માટે કે એનું ધ્યાન રાખવા માટે એટલું નથી ભણ્યો. વિદેશ જઈને સારા એવા પૈસા રળી શકું અને એક નામ બનાવી શકું ને એટલા માટે ભણ્યો છું. ત્યાં શાંતિ નથી, અરે શાંતિ જોતી પણ નથી, સુખ નથી. અરે જોતું પણ નથી. અરે બીજી વાત કહું તમને, અઠવાડિયાના ખાલી ને ખાલી 5 દિવસ કામ કરવાનું, હમ વીકમાં 2 દિવસ તો રજા. અરે 5 દિવસમાં જેટલું કમાવું એટલું કમાવ અને 2 દિવસમાં જે મજા કરવી હોય, ખુશી જોતી હોય, બધી મળી જાય. તો હું તને એમ કહું કે તું અહીંયા અઠવાડિયામાં ખાલી 3 જ દિવસ કામ કરજે તો. ના રે ભાઈ, વિદેશ છે ને આપણો દેશ એ આપણો. જવા દો ને. મને છે ને ખોટી સલાહ ના આપો, શિખામણ ના આપો. મેં નક્કી કરી લીધું છે કે બેન જાય ને એટલે એની યારે હું જવાનો છું ને જવાનો જ છું. પણ બેનને જ નહીં જવા દઉં તો કઈ વાંધો નહીં, રાખજો બેનને, હું એકલો જઈશ. ક્યાં જઈશ? કોણ રાખશે તને ત્યાં? એ જે હોય તે. હું છે ને મારો રસ્તો કરી લઈશ. ત્યાં જવા કોઈની આગળ છે ને હું હાથ નહીં લંબાવું. હે ત્યાં જવા માટે છે ને પહેલા ત્યાંથી એપ્રુવલની જરૂર પડે. કોણ આપશે તને એપ્રુવલ? મળી જશે. કોણ આપશે? ઘણી જગ્યા છે એવી કે બધું થાય. દીકરા ક્યાંયથી કોઈ કાંઈ ન આપે. એના માટે થોડીક લાગવક જોઈએ, થોડીક લાયકાત જોઈએ. હે એના વગર ના થાય. અને આ બધા સપના છે ને ભૂલી જાજે. આ બધી મોહમાયા છે ને વિદેશની, એ ખોટી લઈને ફરે છે મગજમાં. મોહ માયા નથી, સાચું હકીકત છે. અને એ હકીકતમાં જ જીવું છું ને એ કરીને જ બતાવીશ ને ત્યાં તો જઈને જ દેખાડીશ. અચ્છા, તો તું એ કાન ખોલીને સાંભળી લે. હું એ તારો બાપ છું. નહીં જવા દઉં એટલે નહીં જવા દઉં. તો જોઈએ ને આપણે. તારે આખી જિંદગી અહીંયા અમારી સાથે જ રહેવાનું છે. અને આમ નહીં પણ તું મારો એકનો એક દીકરો છે. હા, તે ભલે આ તને હોય. અમારાથી અલગ નહીં કરવા દઉં. અલગ થઈને જ રહીશ અને વિદેશ જઈને જ રહીશ. એકવાર નામ બની જશે, પૈસા આવવા મળશે ને એટલે તમને લઈ જઈશ. અરે પણ રૂપિયાનો તને હું મોહ છે એટલો તારે રૂપિયા અહીંયા જેટલા જોઈએ એટલા હું આપું તને. અરે સારું જીવન નથી. કોણ જાણે આ તને ક્યાંથી ભૂત ચડ્યું છે? રહેવા દો ને, મારે તમારી સાથે મગજમારી નથી કરવી. અરે એકવાર કીધું ને મેં તમને કે મારે વિદેશ જવું છે એટલે જવું છે. અરે પણ આ છોકરો છે કે વિદેશ જવા સારું થઈને એના બાપ અરે તડાતડી કરે. કેટલી વાર કીધું છે તને? હે તને ખબર છે કે તને રજની એલર્જી છે, છતાં પણ કચરો કાઢે છે. શું કરું? અહીંયા રહેવું છે તો કામ તો શીખવું ને મમ્મી. નેહા, મને ખબર જ છે કે છે ને તારે કામ શીખવું પડે, પણ એનો મતલબ એવો તો નથી ને કે તું કામ કરે. હું નહીં કરીશ તો કોણ કરશે? ભાઈની વહુ આવશે એ કરશે. થોડું ઘણું કામ અમારે કરવા લાગવું પડશે મમ્મી. નહીં તો પછી છે ને તારી વહુ એમ કહેશે કે નણંદો તો કંઈ કરવા નથી લાગતી. નેહા, આ ઘણા સમયથી અમારાથી દૂર રહી છે ને, તો હવે અહીંયા અમારી સાથે આવી છે તો થોડો સમય અમારી સાથે ટાઈમ કાઢ ને. આ કામ કરીને ક્યાં જવું છે તારે? હું કરી નાખીશ. સાસરીમાં નથી જવાનું? તું મને કહીએ ને અહીંયા બેસાડી રાખશે? સાચી વાત છે. આ સમય જતા
ખબર નહીં વર્ષો પહેલા કોણે કાઢ્યું હતું કે દીકરીઓને સાસરે જવાનું. હા, મને એવું લાગે છે કે તારા મમ્મી પપ્પાએ જે રિવાજ કાઢ્યા હશે એમના મમ્મી પપ્પાએ રિવાજ કાઢ્યા હશે, એમના મમ્મી પપ્પાએ રિવાજ કાઢ્યા હશે, એમના મમ્મી પપ્પાએ રિવાજ કાઢ્યા, કોઈને કોઈ તો આ રિવાજ કાઢ્યો જ હશે મમ્મી. કારણ કે શું કહેવાય, આ બધી પરંપરાઓ ચાલતી આવી છે વર્ષોથી. તું મને પૂછે છે મમ્મી, મને શી ખબર હોય બધી? પણ ખબર નથી પડતી આ તને વિદેશનો મોહ ઉતરી ગયો છે, પણ આ સાગરને કોણ જાણે એના મગજમાં કોણે એવું નાખ્યું છે કે વિદેશ જવાનું? સમજતો જ નથી. આ જીત પકડીને બેઠો છે કેટલા સમયથી. તે દિવસે મારી સાથે પણ કેવું બિહેવિયર કરતો હતો, મારી પણ અકળાઈ ગયો મમ્મી. બોલો, મને કંઈક છે કે તું તો ત્યાંની મીન્સ કે જ્યાં રહીએ છીએ ત્યાંના તું અવગુણ ગાય છે, ત્યાંનું થોડું આપણે કપાય. ને હા, આ સાગરને જ્યાં ભૂત સવાર થયું છે ને વિદેશનું, આ એના કારણે તારા પપ્પા સાથે પણ કેવી વાત કરે છે અકળાઈથી. ખબર છે તને? એમાં એવું હતું કે મેં છે ને કહ્યું હતું કે હું અહીંયા આવીશ ને ત્યારે તને ત્યાં લઈ જઈશ. હવે એણે કેટલા સપનાઓ જોઈ નાખ્યા હશે મને નથી ખબર, કારણ કે એને તો ત્યાંની ખબર જ ન હોય મમ્મી કે ત્યાંનું કલ્ચર કેવું છે, શું છે શું નહીં. એટલે સ્વાભાવિક છે ને કે ઘણા બધા સપનાઓ જોયા હશે એણે. અને હા, તને ખબર જ છે કે તમે બંને બહેનો જો સાસરે જતા રહેશો અને સમય જતાં બધી દીકરીઓ સાસરે જ હોય અને તારો ભાઈ એકનો એક છે, જે પણ વિદેશ જતો રહેશે, તમે ડોસા ડોસી કરશો શું એકલા દીકરા વગરના? અને તને ખબર જ છે કે ઘણા ઘરમાં એ ઘટનાઓ બને છે કે દીકરાઓના વિદેશ ગયા પછી મા બાપે આશા જ છોડી દીધી હોય કે એનો દીકરો ક્યારે આવશે પાછો, અને જો એના મા બાપ બેમાંથી એક મૃત્યુ પામે તો એને અંતિમ સંસ્કાર પર એ કરશે કે નહીં? તમને લોકોને પહેલા તો કંઈ થાય નહીં, અને તારો દીકરો તને મૂકીને ક્યાંય નહીં જાય. હું સમજાવીશ એને. ક્યાં જવાનો હતો? શું સમજાવશે? હું પણ એને સમજાવીને થાકી ગઈ છું, છતાં પણ એ સમજતો નથી. અને જો તું સમજાવીશ ને તો મને તેમ લાગે છે એ તને પણ જે તેના બાપ સાથે વાત કરે છે ને એવી રીતના તારી સાથે પણ વાત કરશે. એ મમ્મી, એને ક્યાં ભાન પડે છે કે મોટું કોણ છે ને નાનું કોણ છે? એ નાદાન છે, અને એને જે ત્યાંની મોહમાયા લાગી છે ને, એ જે ભૂત વળગ્યું છે ને એને, એ નહીં ઉતરશે ને ત્યાં સુધી એવી રીતે વાત કરશે. બાકી એમ તો મારો ભાઈ બહુ સમજુ છે, તું જરાય ચિંતા ના કર. ને આ મારો દીકરો હે એટલે અમે લોકો કઈ નથી તારા માટે. અરે એવું નથી ને, આ પણ બધા દીકરાઓ સરખા જ હોય છે, પણ તમે બંને સાસરે જતા રહો તો પછી આધાર તમારો સાગર જ છે ને. છે ક્યાંય? રૂમમાં હશે, જોઈ લે અને એને પ્રેમથી સમજાવજે. સારું, સમજાવીશ હમણાં. અને મને ખબર છે માનશે મારી વાત. એનું જે એને જે ભૂત વળગ્યું છે ને વિદેશનું, એ ઉતારીશું. ચાલ હું આવી. હા, અને હું ઝાડુ કાઢી દઉં. ના, રવા દે ને, પછી હું કાઢી નાખીશ. એટલે તું આ ત્યાં મૂકી દેજે હમણાં. શું કર્યું છે? ઓહો, આ શું કરે છે તું બધું? અક્કલ છે કે નહીં તારામાં? મારામાં નથી અક્કલ, જરાય નથી. શું કરવાનું? પણ શું કરી રહ્યો છે તું? એ તો જો, આમ તો જો. પણ શું છે? કરું છે શું તને? આટલો ગુસ્સો શેનો કરે છે તું? ગુસ્સા ના કરું તો શું કરું? કઈ વાત ઉપર? કઈ વાત પર? ના, કઈ વાત પર ગુસ્સો કરું છું એમ ખબર હોવા છતાં પણ તું મને એમ પૂછે છે કે તું કઈ વાત ઉપર ગુસ્સો કરે છે? વાગી જશે તને, વાગી જશે. શાંતિથી વાત કરી. મારે છે ને કોઈની સાથે કઈ શાંતિથી વાત નથી કરવી. બીજા બધા તો ઠીક, પણ બેન તે મારી સાથે આવું કર્યું. શું કર્યું? મને છે ને તારી પાસે આવી આશા નહોતી. આટલા મને સપના બતાવ્યા, મને કીધું કે તું આવીશ પછી હું મને વિદેશ લઈ જઈશ, અને અત્યારે વિદેશ જવાની ના પાડે છે. કેટલા સપના જોયા છે મેં, અને નથી રહેવું અહીંયા. વિદેશ જવું છે, મારા સપના પૂરા કરવા છે મારે. સપના પૂરા કરવા છે તારે? એ સપના તો તું અહીંયા રહીને પણ પૂરા કરી શકે છે ને. તું ભણેલો છે અને તારામાં આવડત છે, તો એ સપના તો આપણે ઇન્ડિયામાં રહીને પણ કરી શકીએ છીએ ને પૂરા. તો પછી
શા માટે તો આટલો બધો ગુસ્સો કરે છે ત્યાં જવા માટે? વાતો છે બધી. અહીંયા રહેતા લોકોના અડધા સપના તો પાણીની જેમ રસ્તા પર વહી જાય છે. જે જોતું હોય એ મળી નથી શકતું. મહેનત કરવા છતાં વળતર નથી મળતું. તને શું લાગે છે ત્યાં તને જે જોઈએ એ બધું મળી જશે અને કદાચ માન મળી જશે તો એનું કરશે શું તું? જ્યારે તારો પરિવાર જ તારી સાથે નહીં હશે, તું કોઈ વાર તહેવાર તારા પરિવાર સાથે નહીં મનાવી શકતો હોય. અરે પણ બેન, હું એકવાર સેટ થઈ જઈશ પછી બધાને લઈ જઈશ ત્યાં. કેમ? હું નથી. 3 વર્ષ થઈ ગયા તો પણ હું ત્યાં કોઈને લઈ જઈ નથી શકી. અને ભઈલું, આટલા વર્ષ ત્યાં હું રહીને પણ તું મને પૂછ કે મેં કેવી રીતે દિવસો કાઢ્યા છે. જ્યારે તમે અહીંયા લોકો દિવાળી મનાવતા હોય, જ્યારે તમે લોકો ધૂળેટી પર એકબીજાને રંગ લગાવતા હોય, ત્યારે ભલે હું તમારી સાથે વિડીયો કોલ પર હસી ખુશીને વાત કરતી હોઉં, પણ મને પૂછ કે મારા મન પર ત્યારે શું વીતતી હશે. એકલી બધું જોઈને બસ મનમાં રાજી થતી અને અંદરથી મૂંઝાતી કે કાશ હું મારા ફેમિલી સાથે ત્યાં હોત અને આ બધા તહેવારો માણી શકતે. તમે લોકો લગ્ન પ્રસંગમાં જાઓ, અહીંયા જાઓ, ત્યાં જાઓ, ત્યાં તો તમે મેરેજમાં પણ જાઓ ને તો બસ એક ફોર્માલિટી, જવાનું, ઊભા રહ્યા, આવતા રહ્યા, તમને કોઈ પૂછશે પણ નહીં. મને પણ બહુ મોહ હતો ને ત્યાં જવાનો, પૂરો થઈ ગયો. ખબર પડી ગઈ કે ત્યાં કેવું છે ને અહીંયા કેવું છે. જ્યારે તમે તમારા ફેમિલીથી દૂર રહેશો ને ત્યારે ખબર પડશે ને. વિચાર કે અહીંયા મમ્મી પપ્પાને કંઈ થઈ ગયું, ભગવાન કરે ને 100 વર્ષ ના થાય, પણ કંઈક થયું તો તું શું કરશે? તું અહીંયા પહોંચી શકશે? મમ્મી પપ્પાનું મોઢું જોઈ શકશે? એટલે જ હું પાછી આવતી રહી છું. મારે નથી જવું ત્યાં. પછી તારી મરજી, તારે જવું હોય તો હું તને મોકલી આપીશ, પણ હું નહીં આવું. સમજાતું નથી કે આ છોકરો કરવા શું માંગે છે. સુખાવે ને એકલા રહેવું છે ત્યાં જઈને. એટલી બડબડ કરે છે. બસ એ જ વિચારો આવે છે કે આ છોકરો શું કરવા માંગે છે, શું એટલો બધો મોહ છે એને. ત્યાં જઈને જ આવે. આવો ગુસ્સામાં હતો મમ્મી, બધું ઘરમાં ફેંકવા માંડ્યો હતો. માંડ સમજાવ્યો છે, શાંત પાડ્યો છે. જોયું ને, મને ખબર જ હતી સાગરની. એ જીદ પકડે ને ગમે તે વાતની તો આવું જ કરે છે. એ છોકરો સમજતો જ નથી. અરે જીદ પકડે કે ગમે એ કરે, ઠીક છે. પણ મમ્મી, થોડો મારો બાપ છે, હું એનો બાપ છું. નથી જવાનું એટલે નથી જવાનું. પપ્પા મારી વાત તો સાંભળો. મમ્મી, એમાં એવું છે કે જ્યાં સુધી તમને કોઈ વસ્તુની સરખી જાણ ના હોય ને ત્યાં સુધી વ્યક્તિને મોહ હોય જ. પેલું નથી કહેતું બાળક છે ને, કાંટો હોય ને કાંટો, એની પણ જીદ કરે કે મને આ જોઈએ ને જોઈએ, પણ જ્યારે લાગે ને ત્યારે ખબર પડે કે ખરેખર અરે પણ દીકરા, તને તો ખબર છે, તું ત્યાં રહીશો, બધી ત્યાંની પરિસ્થિતિ જાણે છે, તો એને જરી સમજાવ ને, એના મગજમાં ઉતાર. એ સમજાવ જ હતી, પણ જોયું ને બધી વસ્તુ ફેંકતો હતો. અને તમને તો ખબર જ છે કે તમારો ગગો જે પણ વાતને લઈને બેસે છે એ પૂરી કરીને રહે છે. એ જ્યાં સુધી વિદેશ નહીં જાય ને ત્યાં સુધી આવું ને આવું જ ઘરમાં કરતો રહેશે. જવા જ નથી દેવાનો. એકથી હો ગમે એટલા ધમપછાડા કરશે ને નહીં જવા દો. પપ્પા શાંત થઈ જાઓ. આ ગુસ્સો કરવાથી ભાઈ થોડી માની જવાનો છે. માનવું પડશે એને. પપ્પા, કોઈ પણ વસ્તુ પ્રેમથી સમજાવવાની. અરે કેટલું પ્રેમથી હોય પછી? આ કઈક માણસની લિમિટ હોય, એને તો હદ કરી નાખી છે હવે. અરે પણ એને વિચારવાનું ને, કદાચ જવું છે તો એક વખત જવા દો, એને એનો શોખ પૂરો કરવા દો. બીજું શું? બાકી મેં એને સમજાવ્યો છે, સમજે તો સારું છે. સમજે તો ઠીક છે, અને ન સમજે ને તો એને જબરદસ્તી હું અહીંયા બાંધી દઈશ, બાકી જવા નહીં દઉં.
કોને જાવું છે? તારે બીજા કોને હોય? તારી જ વાતો થતી હતી. જ્યારે જો ને ત્યારે તારી રાવ આવતી જ હોય છે હો. શાંતિ નથી તારા મનમાં. સાગર, તને શું લાગે છે કે તારા વિદેશ જવાથી અમને ખુશી થશે? નાના હતા ત્યાં સુધી તમારી બધી જીદો પૂરી કરીશ અને હવે અમારી સાથે રહેવાનો તમારો સમય આવ્યો તો તમારે વિદેશ ભાગી જાવ. તારા સાથે કેવી વાત કરો છો? પ્રેમથી વાત કરો. સમજાય ને એને સમજાય ને મને શું સમજાવે? સાચું જ કહે છે. ભાઈને અમને બંને બહેનોને તમે એટલા મોટા કરી એટલા કાબિલ બનાવ્યા કે અમારા પગ ઉપર અમે ઊભા રહી શકીએ, જાતે કંઈક કરી શકીએ. શું કામ? કે જ્યારે તમને જરૂર પડે ત્યારે અમે તમારી સાથે હોઈએ. ગડપણમાં તમારે એકલા જ રહેવાનું હતું તો પછી અમારા લોકોની જરૂર શું છે? મા બાપ એકલા જ રહેવાનું થાય તો સંતાનોનું કામ શું છે? સાચી વાત છે તારી. ઉંમર મારા કરતા પણ નાની, પણ સમજણ શક્તિ મારા કરતા વધારે. અને પપ્પા, તમે પણ સાચું કીધું છે. મમ્મી, તમે પપ્પાને શું કામ હેરાન કરો છો? એની કીધેલી એક એક વાત સાચી છે. અરે તો પછી માનતો કેમ નથી? મારું કીધેલું બધું હાસું છે તો પછી તને માનવામાં વાંધો શું છે? કીધું તો ખરું કે મારે છે ને હવે વિદેશ નથી જવું. અરે નો હે સાગર, આ ચમત્કાર કઈ રીતે? સાચે? હું બોલ્યો? ફરી વાર બોલતો. વિદેશ મારે નથી જવું. સાગર, હવે સપનું નથી જોઈ રહી ને? તું સાચું જ કહે છે ને કે તું વિદેશ નહીં જાય અમને મૂકીને? જરાક સાચું કહું, તે બહુ સારું ને સાચું ડિસિઝન લીધું છે. જો ને, મને જોઈ લે, રૂપિયા તો બહુ જ કમાઈ ત્યાં. આ 3 વર્ષમાં ઘણું કમાઈ, પણ મારા પરિવારથી દૂર થઈ ગઈ. સાચી વાત છે તમારી બેન કે પૈસા જ બધું નથી હોતું. પૈસા તો વ્યક્તિ ગમે ત્યાંથી કમાઈ શકે, પણ જો એને વાપરવા વાળા કોઈ ના હોય તો એ પૈસાનું મહત્વ શું છે? અને કાલ સવારે હું વિદેશ જતો પણ રહું અને મારી પાછળ અહીંયા કોઈ ઘટના બને તો હું તો ક્યાંય નો ના રહું. એટલા માટે મેં વિચાર માંડી વાળ્યો છે વિદેશ જવાનો. જઈશું આપણે પણ ફરવા માટે. તને ખબર છે કે ત્યાંના લોકો આપણા ઇન્ડિયન લોકોને કેટલા હેરાન કરે છે? સાચું કહું ને તો મને પોતાને ડર લાગવા લાગ્યો હતો ત્યાં. મને થતું હતું કે કદાચ મારી સાથે કંઈ એવું બની ગયું તો હું તો મારા પરિવારથી દૂર થઈ જઈશ. હું ક્યારેય નહીં મળી શકું. અને આ બીકમાં ને બીકમાં મેં નક્કી કરી લીધું કે હું અહીંયા આવતી રહીશ અને ક્યારેય પાછી નહીં જાઉં. સારો વિચાર છે તારો. અને એક વાત જણાવું તને, આજકાલના અમારા જેવા છોકરાઓનો ટ્રેન્ડ થઈ ગયો છે. સારું એવું ભણી લે એટલે દેશમાં તો કોઈને રહેવું જ નથી, વિદેશના સપના જોઈને બેઠા છે. પણ જો કે એમાં એનોય વાત નથી. આજકાલની જનરેશન જ એવી થઈ છે. સપનાઓ જેવા મોટા મોટા દેખાડવામાં આવે છે ને કે તમારા મનમાં વિચાર ન આવતા હોય ને તો પણ આવે. અને અહીંયા કરતાં સારામાં સારા પેકેજ મળે એટલે મારી જેવા છોકરા એવું વિચારે કે એટલી મહેનત ત્યાં કરીશું ને તો 2 પૈસા વધારે કરીશું. સાચી વાત. એટલા માટે જ તો આપણે ત્યાંના સાયન્ટિસ્ટ હોય કે જેટલા પણ મોટા મીન્સ કે જેટલા પણ મોટા છે એ બધા બહારના દેશમાં જઈને કામ કરે છે. બાકી આપણા ઇન્ડિયામાં રહીને જો આટલું બધું એ લોકોમાં જે ટેલેન્ટ છે એ અહીંયા બતાવતા હોય અને આપણી સરકાર જો સાથ આપતી હોય ને તો ક્યાંનું ક્યાં આપણો દેશ પહોંચ્યો હોય. શું કેવું દામુ? અને તું અહીંયા રહીને પાયલોટ બનવાનું છે તારે. અને દીકરા, આપણી ભારતની પ્રજા છે ને હાવ ભોળી છે અને આ ભોળા લોકોનો વિદેશવાળા બરાબરનો ફાયદો ઉપાડે છે. કારણ કે ત્યાં જે તમારી સેલેરી હોય છે ને એ લોકોની ત્યાં ઝાડુ મારવા વાળાની પણ નથી હોતી એટલી તો આપણા ઇન્ડિયનની ત્યાં સેલેરી હોય છે. અને આપણને શું લાગે, ઓહ આટલો બધો રૂપિયો, કારણ કે એ રૂપિયો આપણા કરતાં મોટો છે એટલે આપણને રૂપિયા વધારે લાગે. બાકી એ લોકોની ત્યાં કિંમત નથી કાંઈ. કઈ વાંધો નહીં. આપણે કયા ટોપિક ઉપરથી ક્યાં જતા રહ્યા? હા, ખરી.
ભાઈ નથી જવાનો ને ખુશી થઈ. ચાલો ચાલો આજે પિઝા પાર્ટી ભાઈ તરફથી. હું કાંઈ નથી આપવા. હલો કેટલા ટાઈમથી હું પિક્ચર જોવા નથી ગઈ. મહેરબાની કરીને આપણે ત્રણે પેલું ગાડી પર જઈશું 3 સીટ. ચાલો યાદ જઈએ. હા રાતે જોઈશું પછી કૂતરા પાછળ ના આ વખતે કૂતરા દોડાવ્યા છે ને તો આની આવી બનશે. મમ્મી કેવા કૂતરા દોડ્યા હતા મારી પાછળ, હું છેલ્લે બેઠી હતી આ વચ્ચે. અને આમ પણ તારો વાત નથી. સાગર હારે હોય ને એટલે વાંહે કૂતરા થાય.